ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 126 પોઈન્ટ નંબર 5। આજની કથાની અંદર શુભ મંગળ પ્રભાત સુર આશીર્વાદ મેળા। શું આવ્યું નટુ બાપા? કેને યાદ છે? બોલો સમસ્ત। બરાબર। હાલો બીજું શું આવ્યું? બસ થેન્ક યુ। મહારાજે પ્રથમના 31ના વચનામૃતમાં લખ્યું, યોગાનંદ સ્વામીનો પ્રશ્ન 2 છે। યોગાનંદ સ્વામીના ભગવાન સંબંધી સંકલ્પ વધારે થાય એ આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય છે। અને બીજું લખ્યું વડતાલના 3જા વચનામૃતમાં, એમાં તો લખ્યું છે સત્સંગમાં મોટો કરવા યોગ કોણ છે? ભગવાન સંબંધી વધારે સંકલ્પ થાય એ। ભગવાનના સંકલ્પ ક્યારે થાય? કોણ કે છે? બસ શીત કી વૃત્તિ એક હે, ભાવે ત્યાં લગાવ, ભાવે તો ભગવાન ભજો અને ભાવે તો વિષય। એક માણસથી 2 ઘોડા પર બેહાય? કનુભાઈ, એક ઘોડા પર 2 જણા બેસી દો। એક ઘોડો હોય ને એમાં 2 બેસી દે, પણ એક માણસ 2 ઘોડા પર બેહાય નહીં। એટલે સ્વામી કે ભગવાનના ઘાટ ઘડો તો જગતના ઘાટ બંધ થઈ જાય। ઘણા ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરતા કે ભગવાનની વાત યાદ રાખતી રહેતી નથી, ત્યારે સ્વામી કે તમારી વાત રાખવી યાદ નથી, એટલે અગર સાંભળતા બોલો કેને ભૂલાઈ ગયા? છોકરાના મામા ક્યાં ગામ છે? કેને યાદ નથી? બોલો જી, બીજું કંઈ નથી કહેવાનું। છોકરાના મામા ક્યાં છે એમ તો ખબર છે ને? યાદ નથી કે તો સારું। સ્વામી કે ભગવાનના ઘાટ ઘડતા નથી એટલે જગતના ઘાટ બંધ થતા, બરાબર ને? જો ભગવાનના ઘાટ ઘડો તો જગતના ઘાટ બંધ થઈ જાય। નેત્ર છે એને જોવાનું જ્ઞાન છે, ભગવાનની મૂર્તિને દર્શન ન કરો તો ટીવી જોવાનું છે ને, બીજું કઈ જો। એટલે મહારાજ કે ઇન્દ્રિયોનો ભાગ નથી, પ્રથમના 18માં લખ્યું, જાજો વાત અંતઃકરણનો છે। ઇન્દ્રિયોને તમે જેવા ખોરાક દો એવું લે ને। બોલો તમારા ઘરની અંદર મુખ્ય માણસ હોય એ પ્રમાણે આખા ઘરની પ્રથા હોય। પહેલાં 70 વર્ષ પહેલાં ગામની આબરૂ કેના પર હતી? કોણ કહે? 50 વર્ષ પહેલાં પોલીસ પટેલ પર। કોઈને સંબંધ કરવો હોય તો પેલા પૂછતા ગામના પોલીસ પટેલ કેવા છે, એ પ્રમાણે આખા ગામની મથાવડી હોય। મથાવટી ખબર છે ને? આબરૂ એ મથાવટી કહેવાતી, મથાવટી હે ને, આબરૂ કહેવાય। એટલે મહારાજે પ્રથમના 18માં લખ્યું, જાજો વાગતો છે અંતઃકરણનો। ઇન્દ્રિયોને જેવું તમે આપો એવું સ્વીકારે। તો કોઈ એમ કે એનો વાક છે, મહારાજ કે વાત ખોટી છે, સમજ્યા ને? તમારા ઘરની અંદર કાંઈક કુવ્યવહાર કે બીજું કંઈ આવે એમાં થોડું મોટાની સલાહ હોય, પણ થોડુંક થાય અને તમે દબાવી દો પછી વાંધો આવે નહીં। કદાચ કંઈ સૃષ્ટિ વિરુદ્ધ કંઈ હાલતું હોય તો આપણો કાયદો હોય ને ઘરનો,
કાયદા વિરુદ્ધ કાંઈ હાલે તો ખબર પડી કહી દે તો વાંધો ના આવે, પણ તમે થોડુંક ગમે પછી એમ કહેતા મોટું મોટું બાખું પડી જાય, પછી બોરવા જાવ તો બોરાય નહીં. બોલો, ખબર પડી ગઈ? એટલે ભગવાનના ઘાટ ઘડો તો જગતના ઘાટ બંધ થઈ જાય. સ્વામી કે જીતમ જગત કેન મનોહી, જેને પોતાનું મન જીતું એને સર્વ જગત જીતું. સારા કાર્યને ચોથામાં લખ્યું જગતમાં મન છે અને મનમાં જગત છે ને કોઈ. ચિત્તમાં જગત છે અને ચિત્ત ક્યાં છે? જગતમાં છે. એટલે ભગવાન સંબંધી ઘાટ ઘડો ને તો જગતના ઘાટ બંધ થાય, સમજે ને? ક્યારેક ક્યારેક તપાસ કરવાનો એમ, સમજે ને? એટલે ભગવાનનું સુખ એવું, સમજે ને? જગતનું સુખ મુકાય તો ભગવાનનું સુખ હાથમાં આવે. એક વસ્તુ છોડો, એક વસ્તુ હાથમાં આવે. જગતનું સુખ છોડો તો ભગવાનનું સુખ આપણે અહીંયા બેઠા છે તો ઘરેથી અહીંયા આવ્યા હતો ને ઘેરે બેઠા હોત તો એ સમય વહી જાત ને, તો એક કલાક વહી જાત ત્યાં. અહીં બેઠા તો આપણે ઘરની બે વાતો થઈ, એકાદશી એના દર્શન થયા ઘનશ્યામ મહારાજ, એટલે સારો સમય. એટલે માણસ કિંમત છે, બધું છે, પણ કેમ સમયને કાઢવો એ ખબર નથી, ભૂલી જાય. અવાર થાય હાન પડવાની, હાન થાય અવાર થવાનું છે. બુદ્ધિ કેને કહેવાય? સમયને લેખે લગાડવો. જે થાય ટાણે એ ન થાય, નાણે ન થાય. વડાતાન સ્વામી કે ક્યારે ભગવાનને અને મોટા સંતોને હાથ જોડો એટલામાં કલ્યાણ થઈ જાય, અને ક્યારેક તનતોડ મહેનત કરો ને તો ન થાય. કે સમય કેમાં ભગવાનનો રાજીપો છે. વડાતાન સ્વામી કે સ્વાંત નક્ષત્ર ભાદરવ મહિના આહુ મહિના વરસે, વરસાદ વરસે દરિયામાં મસ્તી હોય ને એ ટેકડો મારી અને જો એ બિંદુને ઝીલી લે તો 1.25 મોતી થાય. મન શ્રદ્ધાથી ગ્રહણ કરે તો 50 લાખનું, અને પાણીમાં પડી જાય અને પછી ગ્રહણ કરે તો ફટક્યું થાય. એમ ગુણાતાન સ્વામી લખ્યું અને મહારાજ લખ્યું, ભગવાન અને મોટા પુરુષ એનું વસન તીવ્ર શ્રદ્ધાથી ગ્રહણ કરે ને તો આના જન્મ કલ્યાણ થઈ જાય. આના જન્મે છેલ્લો જન્મ થઈ જાય, આના જન્મે મોક્ષ થઈ જાય અને આત્યંતિક કલ્યાણ. આ શહેર એક જ છો, સમજે ને? માળા હોય ને એને પારા નોખા હોય, પણ દોરો કે પારે નોખો છે? હે, પારા નોખા હોય પણ દોરો એક જ હોય. એમ મોક્ષ કયો, આત્યંતિક કલ્યાણ કયો, જે કયો. બીજું કલ્યાણ છે એ પણ સાત્વિક કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીએ 20 ગ્રંથ લખ્યો, એમાં કલ્યાણ નિર્ણય લખ્યો, એમાં આખું લખ્યું છે. કલ્યાણ એટલે શું? એ પહોંચ ભરી અને કબૂતરને શરણ નાખવી એમાં પણ કલ્યાણ. ગાયને નીર નાખો, કૂતરાને રોટલા નાખો એ પણ કલ્યાણ. એટલે તમે ભગવાનના માર્ગે હાલો. પણ આત્યંતિક કલ્યાણ, મોક્ષ, દેહ સત્તા મનાવો એ ક્યારે થાય? એવા પુરુષ મળે અને આપણે કેમ કરીએ ત્યારે થાય. થાય કરો, કોઈ વસ્તુ દુર્લભ નથી, બધી વસ્તુ સુલભ છે. ઘટે શું? આપણી શ્રદ્ધા. બીજું કાંઈ ઘટતું નથી, સમજ્યા? બધાને સમય છે, બધાને નવરાય છે, બધા ઠેકડા મારે છે,
બેશક 12 છે, બરાબર ને? બેશક 12 છે. જો ઘટે ક્યાં? શ્રદ્ધામાં, વિશ્વાસમાં, ભજન કરવું ત્યાં. એટલે સ્વામી લખ્યું ભજન એ સર્વથી શ્રેષ્ઠ છે. અને એક ઘડી આધી ઘડી તુલસી આધી આદ, તુલસી સંગ સંત કી કટે કોટ અપરાધ. એક ઘડી એની અડધી ઘડી જો આવી સભાની અંદર બેહાય અને વાત સંભળાઈ જાય તો જીવનો ભવ પેરા મટી જાય અને મટી જાય. બોલું સહેજા.